द्वंद कहां तक पाला जाए, युद्ध कहां तक टाला जाए, राणा का तो वंशज है, फेंक जहां तक फाला जाए। વીરતાનો સૂરજ ઉગ્યો ને મેવાડની શાન બની, મહારાણા પ્રતાપની ગાથા ભારતની ઓળખ બની. તો તમને ખબર પડી ગઈ હશે કે આજે હું તમને કયા વીર વિશે વાત કરવા માંગુ છું. મેં ગયા વિડીયોમાં કયા વીર વિશે વાત કરી અને તમને મેં કયા યુદ્ધો વિશે તમને જણાવ્યું એ મને કોમેન્ટ કરો. હવે આપણે વાત શરૂ કરીએ મહારાણા પ્રતાપ વિશે. મહારાણા પ્રતાપ એક એવા વીર હતા જેમણે પોતાનું સ્વાભિમાન અડગ રાખ્યું. હવે તેમની થોડીક માહિતી મેળવીએ કે મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540 થયો હતો. તેમનો જન્મ કુંભલગઢ કિલ્લામાં થયો હતો. કુંભલગઢ કિલ્લો અત્યારે રાજસ્થાનમાં આવેલ છે. હવે તેમના માતા પિતાનું નામ જાણીએ તો માતાનું નામ જયવંતાબાઈ અને પિતાનું નામ ઉદયસિંહ દ્વિતીય હતું. હવે તેમના 3 વિશેષ યુદ્ધોની વાત કરીએ. એમ તો તેમને ઘણા યુદ્ધો લડ્યા છે, પણ આપણે 3 વિશેષ યુદ્ધોની વાત કરીએ. પહેલું યુદ્ધ હલ્દી ઘાટીનું યુદ્ધ. હલ્દી ઘાટીના યુદ્ધમાં તેમણે મોગલ સેનાપતિ માનસિંહ સામે યુદ્ધ કર્યું. તે યુદ્ધ તેમણે 1576માં કર્યું હતું. તે હલ્દી ઘાટીની માટી અત્યારે ખૂબ લાલ છે, કારણ કે તે માટી પર આપણા વીર અને મુગલો મૃત્યુ પામ્યા હતા અને તેમના લોહીથી તે માટી આખી ભીંજાઈ ગઈ છે. તેમના તલવાર, ભાલા અને બીજા કોઈ હથિયાર અત્યારે હલ્દી ઘાટીમાં મળી આવ્યા છે. હવે આપણે વાત કરીએ બીજા યુદ્ધની. બીજું યુદ્ધ દેવેરનું યુદ્ધ છે. તે યુદ્ધ તેમણે 1582માં કર્યું હતું. તેમાં તેમને ખૂબ મોટી જીત મળી હતી. ત્રીજું યુદ્ધ તો ન કહેવાય, પણ તેને મહારાણા પ્રતાપે પોતાના મેવાડના મતલબ રાજ્ય મેળવવા ઘણા સંઘર્ષો કર્યા. હવે આપણે વાત કરીએ તેમના મહારાણા પ્રતાપના હથિયારની, કે તે પોતે ચેતક ઉપર, ચેતક એટલે તેમનો વફાદાર ઘોડો, તે મહારાણા પ્રતાપે તેમના ઘોડાનું નામ ચેતક રાખ્યું હતું. ચેતક ઉપર તે કેટલા હથિયારો લઈને જતા હતા અને તેમનું વજન કેટલું હતું તે હથિયારોનું. તેમની પાસે એક ભાલો, 2 તલવાર અને તેમનું કવચ હતું. તે ત્રણેયને મલાઈને કુલ 200થી વધુ કિલો વજન લઈને લડવા જતા હતા. આ રીતે તેમનું યુદ્ધ અને તેમના હથિયારો જોયા. હવે આપણે મહારાણા પ્રતાપ જે હલ્દી ઘાટીમાં લડ્યા તેની આપણે થોડી માટી વિશે વાત કરીએ. શું તમારી પાસે હલ્દી ઘાટીની માટી છે? ના હોય તો મને કોમેન્ટ કરજો, હું તમને ફોટો મોકલીશ. અને મારી પાસે હલ્દી ઘાટીની માટી છે. આ હલ્દી ઘાટીની માટી છે જે અત્યારે પણ લાલ છે, કારણ કે તેમાં આપણા વીરો મૃત્યુ પામ્યા છે. હવે આપણે